નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। હું તો બોલીશ આજે સતત 1203મો એટલે કે 1203મો એપિસોડ અને આજના બે મુદ્દા છે। પહેલો મુદ્દો છે જેલમાં જલસા પાર્ટી। જી હા, આપણા ગુજરાતની કેટલીક જેલ કેદીઓ માટે, આરોપીઓ માટે જલસો કરવાનો અડ્ડો બની ગયો છે અને એનો પર્દાફાશ ખુદ ગૃહ વિભાગે કર્યો છે, ખુદ પોલીસે કર્યો છે। અને બીજો મુદ્દો છે ચાંદીપુરાથી બચાવો બાળકોને। જી હા, આ એક એવી બીમારી, આ એક એવો વાયરસ છે જે બાળકોને ભરખી જાય છે। આપણા નાના બાળકોને બચાવવા જરૂરી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના। કેવી રીતે ફેલાયો છે ચાંદીપુરા, સરકાર કેટલી સજ્જ છે, ક્યાંક કમી છે જે સરકારનું ધ્યાન દોરવું જરૂરી છે, એ તમામ મુદ્દે ચર્ચા કરીશું। પરંતુ શરૂઆત કરીએ જેલમાં જલસા પાર્ટીથી। આપણા ગુજરાતમાં દારૂ પીવા વેચવા પર પ્રતિબંધ છે, છતાં દારૂ પીવાય છે હકીકત છે, પણ જેમને પોલીસનો ડર લાગે છે એ દારૂ પીવા માટે દમણ જાય, દીવ જાય, માઉન્ટ આબુ જાય। પણ તમને જાણીને આશ્ચર્ય થશે, આના કરતાં વધુ દારૂ પીવાની સલામત જગ્યા કોઈ બની ચૂકી હોય તો આપણા ગુજરાતની કેટલીક જેલ છે। જી હા, આ હું જાતે નથી કહેતો, આ હકીકત છે, આ હકીકત છે અને આનો પર્દાફાશ થયો છે। જેલની અંદર અનેક પ્રતિબંધિત વસ્તુઓ રૂપિયા આપીને પહોંચે છે। એ ગાંજો હોય, બીડી સિગરેટ હોય, મોબાઈલ હોય કે પછી દારૂ, અને એનો પર્દાફાશ કચ્છની અંદર થયો છે। તમે દ્રશ્યો જોજો ફૂલ સ્ક્રીન, કચ્છની જેલની અંદરની આ દોડધામ જોજો। કચ્છના ગાંધીનગરની ગળપાદર જેલ, ગાંધીધામ, માફ કરજો, કચ્છના ગાંધીધામની ગળપાદર જેલ, એના કાલ રાતના દ્રશ્યો જુઓ। જબરજસ્ત દોડધામ ત્યારે મચી ગઈ જ્યારે પોલીસે જેલમાં છાપેમારી કરી, અને જ્યારે છાપેમારી કરી તો પોલીસના જે ધ્યાનમાં આવીને પોલીસે જે પકડ્યું ને એ ચોંકાવનારું છે। કારણ કે આ જેલમાં બંધ 6 કેદીઓ દારૂ ઢીંચીને બેઠેલા હતા, દારૂની પાર્ટી કરી રહ્યા હતા। અને આ જે કેદીઓ છે ને એ પૈકીનો એક યુવરાજસિંહ જાડેજા હતો। યુવરાજસિંહ જાડેજા કોણ? તો આપ તમામ લોકો જાણો છો, પોલીસવાળી પેલી કોન્સ્ટેબલ, પોલીસની કોન્સ્ટેબલ હતી, આપ તમામને યાદ હશે, નીતા ચૌધરી, એનો બોયફ્રેન્ડ, બુટલેગર બોયફ્રેન્ડ। જી હા, યુવરાજસિંહ જેની બેનપણી હતી પોલીસવાળી, અને એ જ કેસમાં એ પકડાયેલો અને હાલ ન્યાયિક હિરાસતમાં છે। પણ ન્યાયિક હિરાસતમાં જેલમાં ભાઈ તો બુટલેગર, દારૂની રેલમછેલ કરવાવાળા, એટલે જેલમાં પણ એમને પૂરું આયોજન કર્યું હતું। એટલું જ નહીં, અન્ય ગાંધીધામનો બુટલેગર પણ હતો, અને અલગ અલગ એ કેદીઓ હતા જે ગંભીર પ્રકારના ગુનામાં ઝડપાયેલા હતા। માત્ર દારૂ પીતા હતા કે દારૂની બાટલી રાખતા હતા એટલું જ નહીં, એમની પાસેથી રૂપિયા પણ મળ્યા છે, રોકડા અને મોબાઈલ પણ મળ્યા છે। આ કેસની અંદર ખુદ પોલીસે કાર્યવાહી કરી છે, એ આવકારદાયક છે, એ હકીકત છે। પણ આ એકમાત્ર જેલ નથી જે આવું ચાલે છે। કમસે કમ અહીંયા પકડાયું, પોલીસે આ જ જેલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત, ઇન્ચાર્જ અધિક્ષક સહિત 5 લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ સસ્પેન્ડ કર્યા છે। આખું રેકેટ કેવી રીતે ચાલતું હતું, આ જલસા પાર્ટી કેવી રીતે ચાલતી હતી, અન્ય જેલોમાં કેવી જલસા પાર્ટી ચાલે છે, કેટલું ન્યુસન્સ ચાલે છે, એની પણ ચર્ચા કરીશું। પણ પહેલાં આ જેલની વાત સમજવા માટે એસપી પૂર્વ કચ્છ અને સાથે જ એનકે અમીન પૂર્વ આઈપીએસ અધિકારી બંને સાથે વાત કરી લઈશું। મેં એસપી પૂર્વ કચ્છ સાથે વાત કરી છે, એ જોઈ લઈએ। ડીએસપી સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે। મારે એ જ જાણવું ને સમજવું હતું કે જેલમાં જલસા પાર્ટી ચાલે છે એની જાણકારી કેવી રીતે પોલીસ સુધી પહોંચી, સાથે જ કયા પ્રકારની કાર્યવાહી થઈ અને આ છાપેમારીમાં જેલમાંથી કયા પ્રકારની પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી? પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અમે બધા સાથે મળીને અમારી ટીમ સાથે જે છે ગળપાદર જિલ્લા જેલમાં એક સરપ્રાઇઝ ચેક કર્યું,
જેમાં ખાસ કરીને જે અલગ અલગ બેરેક્સ હતા, જેમાં અલગ અલગ પ્રકારના કેદી હતા. એમાં એક હાઈ સિક્યુરિટી બેરેક પણ છે અને સાથે બીજા પણ જે કેદી રહે છે, દરેક અલગ અલગ બેરેકમાં અલગ અલગ ટીમોએ જે છે ચેકિંગ ચાલુ કર્યું અને એ પ્રમાણે જે ચેકિંગ ચાલતી હતી, જેમાં પ્રતિબંધિત વસ્તુઓ મળી, જેમાં મોબાઈલ, રોકડા રકમ અને શરાબ એ અલગ અલગ વસ્તુઓ જે મળી. અને અમુક જે વ્યક્તિઓ હતા, જે કેદી છે 6, એ કેદી જે છે પીધેલી હાલતમાં પણ હતા. એટલે આ બધી વસ્તુઓ જે અલગ અલગ રીતે મળી, પોલીસ દ્વારા જે છે એમાં બધામાં ગુના દાખલ કરવામાં આવેલ છે, જેમાં ટોટલ 8 ગુના દાખલ થયેલ છે પ્રોહિબિશન એક્ટ હેઠળ અને પ્રિઝન એક્ટ હેઠળ. તો એ જે પોલીસ દ્વારા આમાં જે કાર્યવાહી કરવામાં આવી છે, એમાં અત્યારે એમની તપાસ ચાલી રહી છે કે જેલની અંદર જે આ પ્રતિબંધિત વસ્તુઓ મળી છે. અને એમાં ખાસ કરીને અમુક જે કેદીઓ પાસેથી જે મોબાઈલ મળ્યા છે, જેમાં 4 મોબાઈલ છે, એમાં એક હિતેન્દ્રસિંહ ઝાલા કરેન છે, જે મોરબીનો આરોપી છે, અને એક જે છે રજાક સુપારી છે, જે જામનગરનો આરોપી છે, એક યુવરાજસિંહ જડેજા છે, જે બુટલેગર છે, એમને પાસેથી પણ મોબાઈલ મળ્યો છે, અને બીજા પણ જે છે એક આરોપી જે છે જયંતિ ભાનુશાલી મર્ડર કેસનું છે. એ બધા અલગ અલગ કુખ્યાત આરોપી અને જે બાકી કેદી જે છે, બધા કેદીઓ પાસેથી જે અલગ અલગ વસ્તુઓ મળી છે, એ પ્રમાણે જે છે ગુના દાખલ થયા છે ને એમાં આગળની તપાસ અત્યારે ચાલુ છે. જેલમાં આ પ્રકારની પ્રતિબંધિત ચીજ વસ્તુઓ પહોંચતી કેવી રીતે હતી? પ્રાથમિક તપાસમાં કંઈક ધ્યાનમાં આવ્યું છે ખરું? સામે આવ્યું છે? કોણ હતા એ લોકો જે જલસા પાર્ટીનું આયોજન કરવામાં મદદગાર થતા હતા ને આ પ્રકારની સામગ્રી જેલમાં મોકલતા હતા, પહોંચાડતા હતા? જે અત્યારે જે ગુના દાખલ થયા છે એમાં અત્યારે તપાસ અલગ અલગ વિવિધ પાસાઓમાં ચાલી રહી છે કે આ અલગ જે પ્રતિબંધિત વસ્તુઓ જે હતી, જેમાં મોબાઈલ, રોકડ રકમ અને શરાબ, એ કઈ રીતે ત્યાં પહોંચતું હતું, કેટલા ટાઈમથી ત્યાં પહોંચતું હતું અને કઈ રીતનું આ બધું જે એક્ટિવિટી ચાલતી હતી, કોની બીજાની સંડોવણી હતી. અત્યારે જે આ પ્રિઝન એક્ટ હેઠળ ગુના દાખલ થયા છે એમાં આ બધી વસ્તુ તપાસ કરવામાં આવશે અને બીજાની કોઈ પણ સંડોવણી ખુલશે તો એ પણ જે છે એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલી વાર નથી. હવે કદાચ આવા સમાચાર પણ નવાઈ નથી. હવે તો આવા ફિલ્મો પણ નથી બનતા. આપ તમામને યાદ હશે અસરાનીનો એ ડાયલોગ, મેરી જેલ મેં સુરંગ. પણ આપણી અમદાવાદની સાબરમતી જેલમાં સુરંગ ખોદાઈ ચૂકી હતી. એટલે ફિલ્મ બનેલું ને એના આઈડિયા હતો જ કે આવું જેલમાં ચાલે. અને જેલોની અંદર રીતસરનું સેટિંગ ચાલે છે. બીડી સિગરેટના કેટલા રૂપિયા, ગાંજાના કેટલા રૂપિયા, દારૂની બોટલ જોઈતી હોય તો 4 બોટલ એન્ટ્રન્સમાં આપો, 3 બોટલ એ લઈ લે, 1 બોટલ તમારે ત્યાં જાય. પસંદીદાર બેરેક લેવી હોય તો એના અલગ રૂપિયા. એ જ રીતે શરૂઆતમાં હેરાન કરવામાં આવે, પછી પાકા કામનો કેદી તમને મસ્ત લાઈન કરી આપે. અને હું આજે આ જાણવા માટે એક આવાજ આરોપી જે જામીન ઉપર છૂટ્યો છે એની પાસે જઈ મળી આવ્યો અને જેલ વિશે જાણી આવ્યો છું. અને અચરજ થાય ને એવી એને જાણકારી આપી છે. એકનો ભાવ, રીતસરનું પ્રાઇઝ લિસ્ટ, અને રીતસરના જેલની અંદર એજન્ટ છે. જેલમાં તમારે જાળી ટુ જાળી મિટિંગ કરવી હોય, જાળી ટુ જાળી એટલે જે સત્તાવાર રીતે વચ્ચે એક જાળી હોય, તમે તમારા સગાને એક વખત અઠવાડિયે મળી શકો, પણ એ સિવાય જાળી ટુ જાળી મિટિંગ કરવી હોય તો એનો અલગ ભાવ. એ સિવાય પર્સનલ મિટિંગ કરવી હોય કેદી સાથે, આરોપી સાથે, પાકા કામના કેદી સાથે, તો એનો પાછો અલગ ભાવ. આ પ્રકારના રીતસરના ભાવ ચાલે છે. કહેવાય છે શું કે આપણી તમામ જેલો સીસીટીવીથી સજ્જ છે. જો બધું સીસીટીવીથી સજ્જ છે તો આ દારૂ પીવાય છે ક્યારે, આ સિગરેટો પીવાય છે ક્યારે, આ ગાંજો લેવાય છે ક્યારે, આ પણ તો જાણવું સમજવું જરૂરી છે. અને એટલે જ ડૉક્ટર એન કે અમીન મારી સાથે જોડાયા છે, નિવૃત્ત આઈપીએસ અધિકારી છે. સાહેબ, આપ તો વિભાગમાં પણ રહી ચૂક્યા છો અને અંદર પણ રહી ચૂક્યા છો, અને એટલે આખી સ્થિતિને કોઈ પણ જાણતું હશે એના કરતાં વધુ સારી રીતે આપ કહી શકશો. એક્ઝેક્ટલી સાહેબ સ્થિતિ છે શું? આ અંદર હારું બહાર હારું? મારે રોનક એવું કહેવું જોઈએ કે ધી પીપલ ઇન જેલ રૂલ્સ. પીપલ ઇન જેલ રૂલ્સ કારણ કે જેલમાં રહેલા લોકોની જે માંગ છે, તો આ માંગ અને પુરવઠાનો સિદ્ધાંત અહીંયા કામ કરે છે. એમની ડિમાન્ડ જે છે પરિસ્થિતિને લીધે છે, એટલે પુરવઠો કેવી રીતે સપ્લાય કરવો એના માટેના બધા સ્ટેજ હોય અને એના માટેના બધા જ પરિસ્થિતિ અને સંજોગોને કેવી રીતે સાનુકૂળ કરવા, એવી એક આખી પ્રક્રિયા જેલનું સમગ્ર કેદી
અને પ્રશાસકીય તંત્રમાંના કેટલાક અનનોન લોકો આ કરી રહેતા હોય છે અને એટલા માટે જેલની જે માંગ હોય એ જેલના કેદીઓ પોતાની માંગ પૂરી કરવા માટે બિલકુલ કટિબદ્ધ છે એવો મારો જાત અનુભવ કહું તો ખોટું નથી અને જેલમાં કશું જ અશક્ય નથી. આપણે વાત કરીએ તો જેલની અંદર જેલનું જે તંત્ર છે એ તંત્ર જે આખું છે એ કેદીઓ ઉપર ચાલતું હોય છે, વહીવટી તંત્ર પણ. હવે કેદીઓમાં કેટલા હોય, કેટલા ઇન્ટરનેટના એક્સપર્ટ હોય, કેટલાક રસોઈના જાણકાર હોય, કેટલાક પ્લમ્બિંગના જાણકાર હોય, કેટલાક કડિયા કામ, સુથારી કામ, લુહારી કામ જાણકાર હોય, બધા વિભાગો હોય. આ વિભાગોમાં એમને એકચ્યુઅલી રિફોર્મેશનનો સિદ્ધાંત હોય છે, એટલે રોજીરોટી માટે એ લોકો ત્યાં કામે જાય. પછી જેલમાં પણ એક લોકશાહી તંત્ર પ્રસ્થાપિત કરે છે, કારણ કે રિફોર્મેશનની પ્રક્રિયા છે જેલ. એટલે જે કેદીઓ છે એમાંથી ઘણા સેવક સુબેદાર બને અને આ સેવક સુબેદાર બને એ લોકો ગમે તે વિભાગમાં બિન રોકટોક જઈ શકે. એટલે એક તો જેલનો જે સામાન્ય કાચા કે પાકા કામનો કેદી હોય એ બધે ફરી ન શકે, એને ખોલે ત્યારે ખોલવાનું અને બંધ થાય ત્યારે બંધ થવાનું. પણ જે આ લોકો છે એ જેલના કામ માટે જેલમાં કેદીના બંધી અને ઓપનિંગ ટાઈમ સિવાય પણ ફરી શકતા હોય છે. એક એ વસ્તુ છે. બીજું તો જેલ મેન્યુઅલ, એટલે બોમ્બે જેલ મેન્યુઅલ, હવે ગુજરાત જેલ મેન્યુઅલથી જે જેલો ગવર્ન થાય છે આપણી, એ જેલોમાં પણ વિભાગો છે. એક કેન્દ્રીય કારાગાર એટલે મધ્યસ્થ જેલો હોય છે અને બીજી જિલ્લા અને તાલુકા જેલો હોય છે. જિલ્લા અને તાલુકા જેલોમાં 2 કે 5 પોલીસ હોય અને જેલના જે સિપાહી અથવા તો સુબેદાર અથવા તો જેલના જેલર હોય. એટલે ત્યાં આગળ જે છે આજે ગળપાદર જિલ્લા જેલ કહ્યું, એક જિલ્લા જેલમાં આ બધું શક્ય છે, કારણ કે જાણીતા માણસો હોય, ઓછા માણસો હોય, એટલે પોતાની માંગનો પુરવઠો બિલકુલ સેટ કરીને મળી રહે. હવે હું એક તમને બહુ સરસ વાત કરું કે જેલમાં શાકભાજી બહારથી આવે, જેલમાં અનાજ કરિયાણું બહારથી આવે. સાબરમતી જેલની વાત કરું તો 2 થી 2.5 કરોડ રૂપિયાનું બજેટ છે. હવે જેલના નિયમ પ્રમાણે જે અધિકારી છે જેલના, એટલે સુપ્રિન્ટેન્ડન્ટ અથવા તો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ, એ પોતે બેસી અને દરેક વસ્તુ અંદર જતી એમને અવલોકન કરવાની હોય છે. હવે આવો કોઈ સમય હોતો નથી. સવારે 6 વાગે આવે, 4 વાગે પુરવઠો આવે. તો આ પુરવઠો જે છે એ વિશ્વાસથી ચેક થાય અને આ સેવકોને બધા લઈ જતા હોય. આવા પુરવઠામાં પણ આવી બધી વસ્તુઓ જતી હોય છે. અમને જોવાને સાંભળવા મળ્યું છે અને અમે પણ ઘણા કેદીઓ સાથે વાતો કરી છે. તો અત્યારે નેનો સિમ કાર્ડ આવ્યા છે, તો જેલમાં સિમ કાર્ડ લઈ જવું બહુ ઇઝી વસ્તુ છે. જે ખાઈ શકાય એવો ગમ હોય અથવા તો પેલી જે ડબલ સ્ટ્રોંગ ટેપ આવે છે એનાથી જો તમે તાળવામાં લગાવી દો તો જેલમાં કોઈ એવી મશીન નથી કે જે તમને શોધી શકે, કેમ કે તમારો એક્સરે લેવામાં નથી આવતો, તમારું ફિઝિકલ ફિસ્કિંગ થાય છે. બીજી વસ્તુ શું છે કે જેલના સિપાહીઓ એમને પણ ઘણી વસ્તુઓ અજાણ હોય છે જે લોકો ફરજ પર હોય છે. ત્રીજી વસ્તુ એ છે જેને માનવ હ્યુમન સાયકોલોજી સાથે હું જોડું છું કે જેલના સિપાહીઓ સતત આઇસોલેશનમાં કામ કરતા હોય અને એમને કેદીઓ સિવાય કોઈ માનવ વસ્તી જોડે અંદરની બાજુ સંપર્કો રહેતા નથી. એટલે ક્યાંય ને ક્યાંય એક કોમ્યુનિકેશન, એક આવિર્ભાવ થતો હોય અને આ આવિર્ભાવમાં જેલના કેદીઓ ભલે અભણ હોય પણ સાયકોલોજીકલી બહુ સ્ટ્રોંગ હોય છે. એટલે ક્યાંય ને ક્યાંય કોઈ દુસ્તી નસ દબાવી અને આવું પોતાનું કામ કરાવી લેતા હોય. એ તમે જેલના સુરંગ પ્રકરણનો ખૂબ સ્ટડી કર્યો હશે. એમાં કેવી રીતે લાઇબ્રેરીમાંથી ચોપડીઓ આવી, કંપાસ આવ્યા, પાવડા કોદાળી આવીને કેવી રીતે ખોદકામ થયું, એ બધું તમે પત્રકારો તરીકે છાનબીન કરી હશે. એટલે સેવા અને પુરવઠાનો સિદ્ધાંત છે. બીજું શું છે કે કેદીઓને જે જરૂરિયાત પડે છે, સામાન્ય નાગરિકો પણ આપનો આ પ્રોગ્રામ ટીવીના માધ્યમથી જોતા હશે, તો જે કેદીના સગાવાલા હોય એને એક તો લીગલ કામ માટે જેલમાં જવાનું થાય અને મુલાકાત લેવાની થાય. એને જો જામીન પર છૂટ્યો હોય તો બીડું લઈને જવાનું થાય. ત્રીજી વસ્તુ છે કે એને કંઈ કોમ્યુનિકેશન સામાજિક કામ માટે કરવાનું હોય. તો આ કોમ્યુનિકેશન માટે હમણાં જેલમાં મોબાઈલથી, વિડીયોગ્રાફીથી વાત કરાવે છે, પણ હું માનું છું એ વાતો કેટલી રેકોર્ડ થાય છે. કારણ કે હું જ્યારે
વકીલ તરીકે વાત કરું તો જેલમાંથી અમને પણ ઘણા લોકોના ફોન આવતા હોય છે, અમારા મિત્રોને વકીલોને, તો સીધી જ વિડીયોગ્રાફી પર આવે અને એમ કે સાહેબ આ રેકોર્ડ નથી થતું, તમે વાત કરો છૂટથી. ધીસ વી હેવ એક્સપિરિયન્સ એઝ અ લોયર એટ પ્રેઝન્ટ. એટલે એ સંજોગોમાં મેં જેમ કીધું કે જેલમાં કશું અશક્ય નથી, કોઈ પણ વસ્તુ લઈ જવી અશક્ય નથી. જેલમાં હથિયારો પણ લઈ જઈ શકાય છે. એવી જેલની જે પરિસ્થિતિ છે, સુરક્ષાનો અભાવ હું નથી કહેતો, મને એના માટે માફ કરજો, લોકો અગમચેતી નથી વાપરતા અથવા પ્રિકોશનરી નથી, ત્યાં જે પોલીસ અધિકારીઓ અથવા જેલનો સ્ટાફ ડિપ્લોય છે એ લોકોની બેદરકારી છે એવું નથી, પણ આ સતત માંગ એટલે પુરવઠો સપ્લાય થાય છે એવું મારું ચોક્કસ ગણિત છે. અને એના માટે શું શું કરવું જોઈએ એ પણ સરકારની વિચારણા હેઠળ હશે. તેમ છતાંય મારા કેટલાક સજેશનો જો હશે તો આઈ એમ રેડી ટુ. બિલકુલ અમિત સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, કેમ કે એ ચોક્કસ જે સજેશન હું લઈશ પણ ખરો, પણ અત્યારે ખૂબ ખૂબ આભાર. ખેર, સવાલ એ છે, ડિમાન્ડ છે એટલે સપ્લાય છે, સપ્લાયની આખી ચેન છે. દારૂ ઢીંચવો, બહાર કદાચ કોઈને ડર લાગે, કોઈ ટીપ આપી દે, પણ અહીંયા તો એરેન્જ કરેલું હોય. જેલમાં દારૂ મળે, જેલમાં મસાજ કરવાવાળા મળે, જેલની અંદર સિગરેટ મળે, જેલમાં મોબાઈલ મળે. મને કહેવાવાળા તો એમ પણ કહ્યું કે જેલમાં તમે શું ન મળે એ ખાલી પૂછો, બધું મળે જેલમાં. સવાલ એ છે તો પછી એ જેલ કેવી? ખેર, રૂપિયા હોય એના માટે જેલ મેલ થઈ જાય છે. ડૉક્ટર શ્રદ્ધાબેન જોડાયા છે મારી સાથે, હેમાંગભાઈ જોડાયા છે. હેમાંગભાઈ, પેલા વિપક્ષનો વ્યૂ જાણી લો. આ બધી વ્યવસ્થા કરવાવાળા કોણ લોકો હોય? જો સ્વાભાવિક છે કે આ બધી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા તો એક આખું સ્ટેટ ઓફ આર્ટ એક નેટવર્ક ચાલી રહ્યું હોય, પરંતુ આ નેટવર્કના જવાબદારી કોની? તો જવાબદારી સ્વાભાવિક છે કે 30-30 વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો એની જવાબદારી છે. કોંગ્રેસ પક્ષ તરફથી હું ગાય વગાડીને દર વખતે કહું છું કે ગુજરાતમાં એવી એક પણ જગ્યા નથી કે જ્યાં 1 કિલોમીટરના રેડિયસમાં ત્રિજ્યામાં તમને દારૂ મળે, કાં તો ડિલિવરી મળે, કાં તો દારૂ રેગ્યુલર તમને ત્યાં અડ્ડા ઉપર જઈને મળે, દેશી વિદેશી કે કોઈ પણ. હવે તો એની સાથે સાથે જેલ પણ આવી ગઈ, એટલે મારો આરોપ છે એ હવે તો પ્રસ્થાપિત થઈ ગયો કે જેલની અંદર પણ આ વસ્તુ મળે છે. રોનકભાઈ, ગુજરાતની અંદર જે છે ને એ ગુનાખોરીનું પ્રમાણ જબરજસ્ત વધી ગયું છે. ચોરી, લૂંટ, દારૂ, દુષ્કર્મ, ડ્રગ્સ, હત્યા, આ ગુનાખોરીના પ્રમાણની અંદર આપણી જેલોની અંદર અત્યારે ટોટલ કેદી 13,999 જે છે એ આપણી કેપેસિટી છે. અને હાલમાં આપણી જેલોમાં 16,547 જેટલા કેદીઓ અત્યારે છે. એટલે કેપેસિટી કરતાં વધારે કેદીઓ અત્યારે આપણી જેલોમાં છે. એનેથી વધારે ચોંકાવનારી બાબત કહું તો 23,000 કેદીઓ જે છે એ તો ભાગેડું છે. એટલે જો આ લોકો પકડાઈ જાય તો જેલમાં એમને કઈ રીતે રાખવા પડે એની કોઈ વ્યવસ્થા નથી. આ નંબર 1. નંબર 2, હું એબીપીના માધ્યમથી કહું છું કે હું પોતે જેલમાં અન્ય કારણોસર, ગુનાખોરી હેઠળ નહીં, પરંતુ હરેન પંડ્યા કેસમાં હું પંચમાં હતો અને પંચના કારણે હું સાબરમતી જેલમાં સોનિયાબેન ગોકાણીની અંદર કોર્ટ ચાલતી હતી, એમાં અમે પંચ તરીકે જતા હતા. જેલની અંદર અમે જઈએ ત્યારે સંપૂર્ણ તપાસી કરવામાં આવે, બિલકુલ આવતી હતી. બૂટ ચપ્પલ સુધી અમારી તપાસ કરી લેવામાં આવતી હતી અને પછી અમને અંદર જેલની અંદર સાક્ષી તરીકે કે પંચ તરીકે બોલાવવામાં આવતા હતા. આજુબાજુ 2 પ્રકારના લોકો હોય છે, છોટા ચક્કર અને બડા ચક્કર. છોટા ચક્કરમાં કાચા કામના કેદીઓ હોય છે અને પાકા કામના કેદીઓ બડા ચક્કરમાં હોય છે. આ બડા ચક્કરના લોકો ત્યાં બધા આજુબાજુ અમારી જોડે ફરતા હોય, કોઈ મસ્ત મજાની કુબેર ખાતું હોય, કોઈ તુલસી પાન મસાલા ખાતું હોય. અમને ચેક કરવામાં આવતા હતા અને એમની જોડે આ બધી વસ્તુઓ ત્યાં હતી. બીજું એ છે કે ત્યાં જેલની અંદર એક કૂપનનો વ્યવહાર છે કે તમે અમુક પૈસા સુધી તમે જેમ કામ કરો, મહિને 3,000 રૂપિયાની કૂપન મળે. એ કૂપનનો એ કૂપન તમારે, હું પૂછી આવ્યો પાછું આવું, 3,000ની કૂપન મળે, પણ તમે 10,000 રૂપિયા આપો ને રોકડા તો 7,000ની બીજી મળે. બીજું તમને કહું આગળ, મને જે કીધું એ, આ તો તમે જૂના જમાનાનો, જમાનો બદલાઈ ગયો. આ પેમેન્ટ પાછું અંદરથી ગૂગલ પે ઉપર થાય. એક નંબર આપે મને, આવા જ એક આરોપી આજે કહ્યું કે એક નંબર મળે અંદરથી, જેનું સેટિંગ નંબર આપે અને ગૂગલ પેથી પેમેન્ટ કરી દેવાનું, એટલે બધું વ્યવહાર થઈ જાય. કોણ તમારી વાત? રોનકભાઈ, એટલે આ મેં કૂપનની વાત મારે કરવાની હતી, એ તમે અનુભવી લીધેલી છે. ના, અનુભવી નહીં, જાણી લીધી. એટલે જાણી લીધેલી છે, જાણીને અનુભવ કરેલો છે તમે. તો આ જે છે
રોનકભાઈ તમે પણ કીધું પેલી જે સુરંગની વાત હતી ને, દર્શક મિત્રોને ફરીથી યાદ કરવું પડે. 6 ફૂટ, રોનકભાઈ તમારી મારી હાઈટથી પણ મોટી 6 ફૂટ અને 196 ફૂટ એટલે લગભગ 200 ફૂટ લાંબી સુરંગ ખોદાઈ ગઈ હતી. ત્યાં સુધી આપણા અધિકારીઓને ખબર નથી. મોટા મોટા લોરેન્સ બિશ્નોઈ જેવા કેદીઓ જે છે એ વિડીયો કોલથી પાકિસ્તાન એમના આકાઓ જોડે વાત કરે. આ આપણા માટે સુરક્ષાની, એમ કે અમીન સાહેબ કહેતા હતા, પણ સુરક્ષાની પણ આની અંદર ખામી છે. સૌથી પહેલાં સરકારે આની અંદર કાયદાકીય રીતે મજબૂત પગલાં લેવા જોઈએ. આ દારૂ અંદર મળે, બહાર મળે, 24 કલાક મળે, તો આપણે આ બધું જે છે એ બંધ થવું જોઈએ. અને ખાસ રોનકભાઈ, આ જે કેદીઓની અંદર આ બધું જે છે ને એ 2-5% જે પૈસાદાર કેદીઓ છે ને એ લોકો આ ભોગવે છે. બાકી બીજા બધા કેદીઓની હાલત મને ખબર છે. તમે ટિફિન મોકલો ને તો ટિફિનની અંદર આમ હાથ નાખે પોલીસવાળા, આખો હાથ નાખીને એનું તમારું શાક ચેક કરે, અંદર હાથ નાખીને, અને પછી એ ટિફિન જવા દે. હાથ નહીં નાખવાના પણ પૈસા છે કે હાથ નહીં નાખીએ તો અમે પૈસા આવશે. તમે બીડું લઈને જવાની વાત કરો છો ને, બીડું કોર્ટમાંથી 5:30 મળે. તમારે ત્યાં ફોન કરીને કહી દેવું પડે, કારણ કે સૂર્યાસ્તમાં છોડતા નથી. એના માટેનો અલગ પ્રકારનો વહીવટ છે. ત્યાં ચેતન બેટરીની અંદર જેલમાં હત્યા થઈ ગઈ હતી, તીક્ષ્ણ હથિયારોથી. ગુનેગાર હતા પણ હત્યા તો થઈ ગઈ હતી ને, તો એ હત્યા કઈ રીતે જેલની અંદર થાય? એટલે આખું જે જેલનું તંત્ર છે એ જેલને તંત્રને સુધારવા માટે સૌથી પહેલી જવાબદેહી હોય તો એ ગૃહમંત્રીશ્રીની છે અને સરકારની છે, અને સરકાર એની અંદર સદંતર નિષ્ફળ ગઈ છે. શ્રદ્ધાબેન, જો આ બધા આપણે ફિલ્મ પિક્ચર જોતા ને તો આ બધા યુપી બિહારની જેલ બતાવે, એની સ્ટોરી બતાવે. મને લાગે આ બધા ડાયરેક્ટર પ્રોડ્યુસરે આ ગુજરાતના સેટિંગ બાજુનો અન્યાય કર્યો ગણાય. આપણા તો પણ તો એવું જ ચાલે છે આ બધું હોય તો. જો રોનકભાઈ, એક તો પહેલી વસ્તુ 15મી ઓગસ્ટ 1947 પછી દેશ જ્યારે આઝાદ થયો છે ત્યારે અત્યારે જેલમાં જે સપ્લાય અને ડિમાન્ડની વાત આની પહેલાં પૂર્વ પ્રવક્તાએ કરી, તો જે પણ રાજ્યોમાં જેની પણ સરકાર હોય, મારા ખ્યાલથી એ વખતે ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં કે કેન્દ્રમાં સરકાર નહોતી, તો આ પ્રકારના દ્રશ્યો કે આ પ્રકારના વહીવટો નહોતા. એટલે પહેલો પ્રશ્ન એ છે કે ખાલી કહી દેવું કે અત્યારે જ છે અને આના પહેલાં તો બધું હતું જ નહીં, એવું નથી. બિલકુલ જે થયું છે દુર્ભાગ્યપૂર્ણ થયું છે, પરંતુ ખુદ પોલીસે આ લોકોને પકડ્યા છે. આ બાતમી છે તમને ત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયામાં મળી છે કે જ્યારે કચ્છ પૂર્વની અંદર ગળપાદર જેલની અંદર પોલીસે પોતે સરપ્રાઇઝ વિઝિટ કરી, અને સરપ્રાઇઝ વિઝિટની અંદર એમણે આ બધી જ વસ્તુઓ પકડી પાડી અને 11 ગુનાઓ જે લોકો આમાં સામેલ છે, બધા જે ગુનેગારો છે એના ઉપર ચાર્જશીટ ફ્રેમ કરીને 11 કલમો રાખવામાં આવેલી છે. અને એની અંદર જે 5 લોકો પ્રાઇમરી રૂપે સસ્પેક્ટ થયા છે એ લોકોને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, ફરજ મોકૂફી બી કરી દેવામાં આવી છે. હું તમને કહી દઉં કે એની અંદર LV પરમાર, જેલર ગ્રુપ 2 છાયા અધિક્ષક, શ્રી RS દેવડા સુબેદાર છે એ પણ સસ્પેન્ડેડ, શ્રી પિંકેશસિંહ પટેલ હવાલદાર એ પણ સસ્પેન્ડેડ, રવિન્દ્રભાઈ ડી મુડિયા સસ્પેન્ડેડ સિપાઈ છે, શૈલેષભાઈ ખેતરિયા સિપાઈ. આ બધા 5ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને આગળ હજુ પણ કાર્યવાહી તે જ થશે. અને એની અંદર જે કોઈ જેલના કર્મચારી, અધિકારી, ઇન શોર્ટ આગળ પાછળ જે બી સંડોવાયેલા હશે એ લોકો પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે સરપ્રાઇઝ વિઝિટ પણ પોલીસે કરી છે અને ઇલેક્ટ્રોનિક મીડિયાને આ માહિતી આપી છે. તો આ તબક્કે તો સારું કહેવાય કે ગૃહ મંત્રાલયની જેવી બાતમી મળી એવી એ લોકોએ સરપ્રાઇઝ વિઝિટ કરી, 11 ગુના દાખલ કર્યા, 5 લોકો જે તાત્કાલિક પ્રાઇમરી નજરે આવે એમને સસ્પેન્ડ કર્યા. હજુ કાર્યવાહી આગળ ચાલુ છે અને કડક એક્શન લેવાશે. સારી છે, કાર્યવાહી પોલીસે જ કરી. હું કચ્છ પોલીસને અભિનંદન આપું છું, એમાં કોઈ સવાલ નથી. મારો સવાલ એટલો છે, દરેક જેલમાં CCTVની વાત થાય, દરેક બેરેકમાં CCTVની વાત થાય, પણ આ હકીકત છે કે સેટિંગ જેલોમાં ચાલે જ છે. તો એ CCTV કેમેરા બંધ કરતા હશે કે વહીવટ કોણ કરતું હશે? કોઈ તો વહીવટ કરતું હશે ને આનો. એકચ્યુઅલી રોનકભાઈ, પહેલી વસ્તુ તો કે આવું થવું ના જોઈએ, અને કોણ કરતું હશે એના માટે જેલમાં જવાનું કદાચ રિસર્ચ કરવા માટે થાય, પણ હું તો ભગવાનને પ્રાર્થના કરું ક્યારે એવા દિવસો ના આવે. કારણ કે હેમાંગભાઈની વાત સાથે સહેમત છું. હું એ પણ માનું છું ક્યાંક આ બધું જ્યારે થાય છે જે વહીવટથી થતું હશે ને થતું જ હશે, એટલે જ પોલીસે પકડ્યા છે. આજે પૈસા ત્યાં મળ્યા છે એટલે બાતમી મળી છે અને પૈસા ત્યાં પહોંચ્યા છે, અને વહીવટ થયા એટલે જ ત્યાં સુધી દારૂની બોટલો કે જમવાનું જાય છે. જે લોકો અફોર્ડ આવા 2% ગુનેગારો કરી શકે છે, આ પ્રમાણે સિસ્ટમને તોડે છે. અને અમુક લોકો જે અફોર્ડ નથી કરી શકતા એમની પાસે જેલમાં જે પ્રકારનો વ્યવહાર થાય છે એ પણ જોવા જેવી વસ્તુ છે. તો આમાં આમ જાગૃતિને અને એમને બધાને એક જ સમજણ છે કે કાયદો કાયદાનું કામ કરશે. કોઈ પણ આવા જે ફેન્સી મૂવીઝ છે કે આવા સીન જોઈને તમે એટલા એક્સાઇટ ના થઈ જાઓ કે જેલ સારી છે. ગુનો કરવો, પછી જેલમાં જવું અને એવી જિંદગી આગળ પાછળ બહાર હંમેશા ભયમાં જીવવું એ કોઈ જીવન બી નથી.
અને મને એવું લાગે છે કે આ બધી વસ્તુઓ આપણે સમજવી પડશે. જેલ વસ્તુ જે છે અને જેલની અંદર થતા ગુનાઓ છે, ઘણી વખતે એમાં માનવીય અભિગમો બી બધા અલગ અલગ પ્રકારના હોય છે. બડી મોટી ડિબેટ છે, પણ આ તબક્કે હું એટલું કહીશ કે જે થયું છે એ દુર્ભાગ્યવશ બહુ જ ખોટું છે. પોલીસે કડક કાર્યવાહી કરી છે. આનાથી જે આ ડિબેટ જોઈ રહ્યા છે એક્સાઇટ ના થાય કે જેલમાં જાઓ એટલે બધું તમને દારૂ મળી જાય, ચવાણું મળી જાય, આવા ગેંગસ્ટર હોય એટલે જલસાવાળી વસ્તુ હોય છે, એવું હોતું નથી. રિયલમાં ક્યારેક એમને જે હોય છે ને સ્ટડી માટે વિઝિટ કરવા જાઓ તો તમને લાગે કે કેટલું દુર્ભાગ્યપૂર્ણ હોય છે કોઈ વ્યક્તિ જેલમાં જઈને એનું જીવન વિતાવે તો. નોન પોલિટિકલ એક વાત કહી દઉં કે અત્યારે જે આ કેસ બન્યો છે, આ કેસમાં હું ગૃહમંત્રીશ્રીને કહું છું કે એવા મજબૂત પુરાવા બનાવડાવે કે આ લોકો જે લોકો પણ આના આરોપીઓ છે એ છટકી ના શકે, કારણ કે સુરંગ કેસની અંદર સુપ્રીમ કોર્ટની અંદર આરોપીઓને જામીન મળી ગયા છે. આ આપણા માટે દુઃખદ બાબત છે. ખેર ફરીથી કહું, આ કાર્યક્રમ મેં એટલા માટે નથી કર્યો કે યુવાન એવું વિચારે કે જેલમાં બધું સારું છે. આ બધું આનાથી ચાલે અને રીતસરની લૂંટ છે. અને સામાન્ય ગરીબ પરિવારનો જે કેદી છે ને એનું તો જબરજસ્ત શોષણ કરે છે આ રૂપિયા ખર્ચવાવાળા. તેલ માલિશ મસાજ બધું એમની જોડે જ કરાવડાવે. હું ફરીથી કહું છું, જેલની અંદર સિસ્ટમ સુધારવી જરૂરી છે. સીસીટીવીનું નેટવર્ક જે હોય એનો કંટ્રોલ ડીજી ઓફિસમાં રાખવો જરૂરી છે. મને યાદ છે હર્ષભાઈ સંઘવી જ્યારે ગયા હતા, છાપેમારી થયેલી સાબરમતી જેલમાં અને આખા ગુજરાતની બધી જેલોમાં થઈ હતી, એટલે કમાન્ડ એન્ડ કંટ્રોલમાં બેઠા બેઠા અને માફ કરજો ડીજી ઓફિસમાં બેઠા બેઠા જે જોતા હતા, બસ હું એ જ કહેવા માગું છું, બધી સિસ્ટમ છે તો પછી આ ખેલ કેવી રીતે ચાલે છે? કોના આશીર્વાદથી ચાલે? કોને રસ છે? જેલમાં સિગરેટ પણ જાય, દારૂ પણ જાય, મોબાઈલ પણ જાય, જેલમાંથી વ્યવહાર પણ થાય, બેરેક પણ બદલાય, બેરેક બદલવાના ભાવ પણ અલગ મળે, ગેરકાયદેસર મુલાકાત પણ થાય. આ બધું કરી આપવામાં અને કરાવવામાં કોની રસ છે? આશા રાખું કચ્છની અંદર આજે કેસ સામે આવ્યો છે ત્યારબાદ હવે બાકીની તમામ જેલો પર આ જ પ્રકારની કાર્યવાહી થાય. હું તો પોલીસમાં લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ આપણા બાળકોને ચાંદીપુરાની આ બીમારીથી કેવી રીતે બચાવીશું.